भगवान श्री हरिना दिव्य चरणों में प्रणाम। इष्ट देवता स्थापित देवता ने वंदन, स्थान देवता ने प्रणाम करी ग्रंथ रूपे विराजित भगवान श्री कृष्ण ने वंदन करी। सदैन्य मन समर्पण ने साथे भगवान ने आ दिव्य कथा में आपनु सप्रेम स्वागत। सौने जय श्री कृष्ण। भगवान बालकृष्ण प्रभुनी आ बधी दिव्य लीलाओं एनी पाछळ कंईक ने कंईक करेला साधकना जीवननी अंदर उपयोगी एवा उपदेशो निहित छे। ए अर्थों ने समझता समझता व्यक्ति पोतानु आत्मकल्याण करी शके। आद्य शंकराचार्य भगवान के छे दुर्लभम त्रयमेवैतत् देवानुग्रह हेतुकम् मनुष्यत्वं मुमुक्षुत्वं महापुरुष संश्रयः। शंकराचार्य भगवान विवेक चूड़ामणी में लखे छे त्रण वस्तु अति दुर्लभ छे। ए जो मनुष्य ने सहज प्राप्त थती होय तो एनी अंदर भगवान कंईक कृपा करी छे एवुं समजવું। पहली वस्तु आ 84 लाख योनिओनी अंदर भटकता भटकता आपणने क्यारेक मनुष्यનું શરીર મળે એ દુર્લભ છે। दुर्लभो मानुषो देहो देहीनाम क्षणभंगुरः। क्षणभंगुर आ जीवनની અંદર 84 લાખ યોની અંદર આપણે કેટલા જીવોને જાણીએ છીએ। हवारे जन्मे हांजे गुजरी जाए। ચોમાસાના સમયની અંદર ઝીણા ઝીણા કીડા થાય એનું આયુષ્ય એક રાત પૂરતું હોય। સવારે હાવેણીમાં ભેગા ભેગા નીકળે તો એવી કેટલી યોનિઓમાંથી આપણે ભટકી ભટકી અને મનુષ્ય બન્યા છીએ। હવે એ મનુષ્યનું શરીર મળવું શંકરાચાર્ય ભગવાન કે એ પોતે એક દુર્લભ વસ્તુ છે। માણસના શરીરને પ્રાપ્ત કર્યા પછી મનુષ્યની જેમ આચરણ કરવું એ દુર્લભ છે। માણસ મનુષ્ય બની જાય પણ આચરણ મનુષ્યની જેમ ન કરતો હોય એટલે આપણે માણસને કહેવું પડે તું માણસ થા। કોઈ દી ગાયને કીધું ગાય થા, અરે સિંહને કોઈ દી કેવું ન પડે તું સિંહ થા, એ સિંહ જ રહીએ। પણ માણસને આપણે કહેવું પડે તું માણસ જેવો થા। ક્યારેક ક્યારેક પશુ વૃત્તિ માણસની અંદર એટલી હાવી બની જાય કે એની માનવતા ભૂલી જાય।
તો મનુષ્યનું શરીર મળ્યા પછી એ માનવતા મળવી એ દુર્લભ છે. માનવતા મળ્યા પછી મોક્ષની કામના, ભગવદ પ્રાપ્તિની ઈચ્છા થવી એ એનાથી દુર્લભ વસ્તુ છે. અને એ ભગવદ પ્રાપ્તિની ઈચ્છા થઈ ગયા પછી ખરેખર કોઈ એવા મહાપુરુષનો સંગ મળવો એ એનાથી દુર્લભ છે. બિન હરિ કૃપા મિલઈ નહીં સંતા. ભગવદ કૃપા ન હોય ત્યાં સુધી સંત પ્રાપ્ત થતા જ નથી. આ એમનેમ આપણે આ કથા માટે થઈને અહીંયા બેઠા નથી. આપણા અનેક જન્મોના પુણ્ય ભેગા થયા હશે ત્યારે ક્યારેક એવો વિચાર આવ્યો કે ભાગવત સાંભળીએ. બાકી સાંભળવા જેવું તો ઘણું હોય. આ તમે જ કહો, અત્યારે આ સમયની અંદર આપણે આવા તડકાની અંદર બેસીને કથા કરીએ છીએ. આ ટાઈમમાં આપણે અહીંયા ન હોય તો કંઈક ને કંઈક તો કરતા હોઈએ કે નહીં? છેલ્લે કઈ ન હોય તો હોતા હોય. ઉનાળાની ગરમીમાં 5 વાગ્યા સિવાય બહાર ન નીકળાય. અને એમાં આજનું પાલીતાણાનું વાતાવરણ 42 ડિગ્રી કહે છે. ગૂગલ દેવતા એ 42 ડિગ્રી દેખાડી. દરરોજ કરતા થોડી ગરમી વધારે. તો આપણે કંઈક ને કંઈક તો કરતા જ હોઈએ. પણ આપણે એ આપણા બધા કામ પડતા મૂકી અને અત્યારે આ સત્સંગ માટે થઈને બેઠા છીએ, ભગવાનની કથા માટે થઈને બેઠા છીએ. આ હકીકતે આપણને મળેલી દુર્લભ ક્ષણ છે. આ સમયનો આપણે દુરુપયોગ ન થવા દે. છોકરાઓ ક્લાસમાં ભણતા હોય એટલે ટીચરો ભણાવતા ભણાવતા શું કે આ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, આને નોટ કરી લેજો, આ કામમાં આવશે. ઘરના પરિવારના સભ્યો બેઠા હોય ને કઈ જરૂરી વાત કરવી હોય, હે ભાઈ થોડીક વાર શાંતિ રાખતો, સાંભળ મને. એમ બસ કરી નાખવી એ તો ભાગવત છે. જઈને બેસું 2 કલાક, એમાં હું? એમ નહીં. આ કઈ સામાન્ય ગ્રંથ નથી. પરબ્રહ્મ પરમાત્મા પોતે આની અંદર દિવ્ય લીલા કરે છે. આના શ્રવણ માત્રથી પરીક્ષિતને મુક્તિની પ્રાપ્તિ થઈ. કિમર્થમ વ્યર્થમ ભો વ્રજત કુપથે કુત્સિત કથે પરીક્ષિત સાક્ષીયત શ્રવણગત મુક્ત્યુક્તિ કથને. પદ્મપુરાણના મહાત્મ્યમાં કીધું છે કે બીજા બધા વ્યર્થના આલાપો પ્રલાપોમાં પડવાની શું આવશ્યકતા છે? શ્રીમદ ભાગવતને સાંભળવા માત્રથી પરીક્ષિતની મુક્તિ થઈ ગઈ. સૌથી સહેલું સાધન સાંભળવું છે, સૌથી સહેલું. પણ એ સાંભળવાની અંદર આપણી જેવડી સાવધાની, એ સાંભળતા સમયે આપણે જેટલા કાન ખુલ્લા રાખ્યા એટલા ભગવાન વેલા અંદર પ્રવેશ કરે. કથા મંડપની અંદર આપણે હોઈએ એટલા સમયની અંદર આપણે ભગવાનની આસપાસ બેઠા છીએ અને એ ભગવાન મને કંઈક ઉપદેશ આપે છે. એ ભાવનાની સાથે કથા સાંભળવા બેસીએ, એનું ફલ આપણને ભગવાન આપે. રામાયણની કથા, સુંદરકાંડની કથા આપણને બધાને યાદ છે. સીતા માતા દુઃખમાં બેઠા હતા અશોક વનમાં. એટલે પહેલા વહેલા હનુમાનજીએ ઉપર વૃક્ષથી મુદ્રિકા ફેંકી. તબ દેખી મુદ્રિકા મનોહર રામ નામ અંકિત અતિ સુંદર.
ભગવાનના નામની લખેલી એ મુદ્રિકા સીતા માતાએ જોઈ અને એવા સમયે પછી હનુમાનજીએ ભગવાનની કથા કહેવાની શરૂઆત કરી. અને જ્યાં કથાનું શ્રવણ કર્યું, કારણ કે ચિંતન તો રામનું હતું જ, મન તો જોડાયેલું હતું, એ તાર ચોટી ગયો ભગવાનની કથાની સાથે અને સાંભળતાની સાથે સીતાનું દુઃખ દૂર થઈ ગયું. યસ્યામ વૈ શ્રૂયમાણાયામ કૃષ્ણે પરમ પુરુષે ભક્તિ રૂત્પદ્યતે પુંસઃ શોક મોહ ભયાપહ. ભગવાનની કથા સાંભળતાની સાથે એ ભક્તિ ઉત્પન્ન થાય છે, શોક મોહ અને ભયને દૂર કરી દે. આ શોક મોહ ભય સીતામાનો દૂર થયો. અને ભાઈ જે ભગવાન રામની આવી દિવ્ય કથા કરે છે એ પ્રગટ તો થાવ. અને એ પ્રમાણે હનુમાનજી જ્યાં નીચે ઉતરા તો સીતાજીએ મોઢું ફેરવી લીધું. હનુમાનજીની સામું જોયું નહીં. હનુમાનજીએ કીધું, માં બરોબર છે, વક્તામાં કઈ ન હોય, ધ્યાન એની કથામાં દેવાનું હોય. આ તો વ્યવસ્થા છે કે આ તમને બધાને હું દેખાવ ને મને તમારા બધાના મોઢા દેખાય એટલે મને આટલે ઊંચે બેહાડી દીધું. હકીકતે અહીંયાથી આવતા શબ્દ એ શ્રી કૃષ્ણના શબ્દ છે એમ સમજી અને કથા સાંભળીએ, એ પ્રમાણેની આપણી પ્રેક્ટિસ પડે. પછી કદાચ તમે ગાડીમાં બેઠા બેઠા કથા સાંભળો તોય એ કથા તમારા હૃદયની અંદર ચોંટી જાય. ઘણા લોકોને ટેવ હોય સૂતા સૂતા કથા સાંભળે રાત્રે. ઘણા ટ્રાવેલિંગમાં કથા સાંભળતા હોય. તો એવી રીતના જ્યારે એ કથા સાંભળીએ એ સમયે એ સહજ તાર ભગવાનની કથાની હારે બંધાઈ જાય અને એ બંધાયેલો તાર જીવનની અંદર ક્યારે પરિવર્તન લઈ આવે આપણને ખબર ના પડે. અમારા ગુરુદેવ કહેતા હતા, મુંબઈની અંદર એમને એક ભાઈ મળ્યા. એની ઉંમર હશે કંઈક 60-65 વર્ષની, જે તે સમયની વાત છે. એટલે વાતમાંથી વાત નીકળી એટલે અમારા ગુરુદેવે એમને પૂછ્યું કે ભાઈ આ તમારી ઉંમર કેટલી? 20 વર્ષની. એટલે ભાઈ શ્રી સહજ હસવા માંડ્યા. મહાણા 20 વર્ષ, 60 વર્ષની ઉંમર તો દેખાય, 20 વર્ષની કે? નાના ભાઈ શ્રી કે 20 વર્ષની જ ઉંમર છે. કેવી રીતના છે તમને કહું. આજથી 20 વર્ષ પહેલા મુંબઈના જુહુ ગાર્ડનની અંદર ડોંગરેજી મહારાજની કથા બેઠી હતી. હું હાવ નાસ્તિક માણસ, મને કઈ ભગવાનની કથામાં રસ નમરે. અને કે એ સમયની અંદર તો ડોમે નતા, કઈ નહીં, આ માંડવા નાખીને કથાઓ બધી. અને મારો મિત્ર ને હું, અમે બે જણા કે વોકિંગ માટે નીકળ્યા રસ્તામાં. અને કથા પંડાલે પહોંચ્યા એટલે મારો મિત્ર કે 10 મિનિટ કથા સાંભળી લેવી કે. એટલે મેં ના પાડી, ભાઈ મારે કથા સાંભળવી નથી, તારે સાંભળવી તું બે, હું જાઉં. ઓલો મિત્ર કે મારે તારે યાર આવું જ છે, 10 મિનિટ તો બેસ. અને એ કે મારા મિત્રના કહેવાથી હું 10 મિનિટ ત્યાં બેઠો. હવે કે આખો પંડાલ માંડવો આખો ખચાખચ ભરેલો, કઈ માણસ. અને એમાં એ ક્યાં ડોંગરેજી મહારાજ દૂર દૂર બેઠા અને વ્યાસપીઠ ઉપર બેસીને બાપજીની આખી એક પોતાની શૈલી હતી, આંખો બંધ કરીને, એને કાંઈ કોઈની પડી ન હોય કોણ બેઠું કે હું બેઠું, પોતાની રીતમાં કથા કરતા હતા પોતાના ભાવની અંદર. એ ભાઈ કીધું કે કથા સાંભળતા સાંભળતા મને શું થયું કઈ ખબર ના પડી કે હું રોવા માંડ્યો. એટલે 10 મિનિટ થઈ એટલે મારા મિત્રએ મને કીધું કે હાલો હવે અહીંથી જઈએ આપણે. એટલે ભાઈ કે ના 5 મિનિટ હજી
સાંભળવા દે. મારો મિત્ર કે તને રસ જાગ્યો? કીધું હા, 5 મિનિટ સાંભળવા દે. એમ 5 મિનિટ કરતા કરતા કે આખું સત્ર પૂરું કર્યું. અને પછી કથા પૂરી થઈ એટલે એ વિચાર કે સમય ઓળખતો નતો કે કોણ છે ત્યાં વ્યાસપીઠ ઉપર બેઠું, એનું નામ કોણ કઈ ખબર નહીં, અને એટલે દૂરથી દેખાય પણ નહીં. અને પછી છેલ્લે એનાઉન્સમેન્ટ થયું કે ડોંગરેજી મહારાજ એ આજે ભક્તોની વચ્ચેથી નીકળવાના છે. બાકી દરરોજ પાછળ કંઈક રસ્તો હતો ત્યાંથી નીકળી જતા. આજે ભક્તોની વચ્ચે દર્શન દેતા દેતા ડોંગરેજી મહારાજ નીકળવાના છે. અને એ કે હું એકદમ છેલ્લે ઉભો હતો અને ડોંગરેજી મહારાજ બાપજી નીકળ્યા. બાપજીની એની પદ્ધતિ આમ જ જોઈ નીચે, એનું કઈ આજુબાજુ ધ્યાન ન હોય. અને એમ કરતા કરતા આગળ નીકળ્યા. દરવાજો પૂરો થવા આવ્યો એટલે એ સમયની અંદર ઓલી ફિયાટ ગાડીઓ બાપજી માટે હતી ને એ એમાં બેસવા ગયા. એ કે હું દરવાજે ઉભો, દર્શન કર્યા મેં. હવે ડોંગરેજી મહારાજને શું થયું એને એમ કે યજમાન પરિવારનો કોઈ ભાઈ હશે એટલે પોતે પહેરેલી જે માળા હતી એ ઉતારીને એને મને પહેરાવી દીધી. મહાપુરુષ તો ગાડીમાં બેસીને નીકળી ગયા. પછી એ જગ્યાએ ઊભા ઊભા હું અડધી કલાક રડ્યો. મને ખબર પડી કે હું મારા જીવનને ક્યાં લઈને જાઉં છું. એ ભાઈશ્રીને કે એ દિવસથી પછી મેં નક્કી કર્યું કે આજથી મને ભગવાનને માણસ બનાવ્યો છે. અત્યાર સુધી હું માણસ નતો. માણસની અંદર ક્યારે પરિવર્તન આવે ખબર ના પડે. આપણે બેઠા હોય ને ક્યારે આ આપણા અજ્ઞાનના દરવાજાઓ ભગવાન ખોલી નાખે કઈ ખબર ના પડે. એટલે એમ કે એ દિવસથી ગણતરી કરું તો હું 20 વર્ષનો છું. શરીર તો મળેલું માણસનું, પણ કામ કર્યા નતા. મનુષ્ય શરીર શેના માટે પ્રાપ્ત થયું? હવે કઈ કથાઓ ચાલતી હતી કે એ યાદ ન હોય, પણ એ વાતાવરણની એવી અસર થઈ કે એનાથી મારા હૃદયની અંદર એ પરિવર્તન આવી ગયું. એટલે આ ભાગવત સેવન કરવાથી, પઠન કરવાથી, શ્રવણ કરવાથી, અરે દર્શન કરવાથી પાપનો નાશ કરનારી પોથી છે. અત્યારની કથાઓની અંદર આપણે આટલી સાવધાની રાખતા નથી. મોટા મોટા પંડાલો ભરેલા હોય પણ એમાંથી કેટલા શ્રોતા એ સાવધાનીથી, એ ભાવથી કથાઓ સાંભળે છે. કથા તો એની અસર કરતી જ હોય. આપણે ખાલી સાંભળી અને ઊભા થઈને ખંખેરીને હોયા જાય. હોય ને ઘરડા માણસોને આપણે પૂછીએ ને, માજી કેટલી કથા સાંભળી? એટલે એમ કે 60 સાંભળી નાખી. એટલી કથા સાંભળી નાખી એટલે સાંભળી નાખી દીધી. ઉતારવાની હતી કે એ નહીં. કથા પૂરી કરીને પછી ભગવાનની આપણે આરતી કરીએ. तन मन धन सब तेरा, सब कुछ है तेरा स्वामी, सब कुछ है तेरा. तेरा तुझको अर्पण, तेरा तुझको अर्पण, क्या लागे मेरा. ओम जय जगदीश हरे. तन मन धन सब तेरा, सब कुछ है तेरा स्वामी, सब कुछ है तेरा. ओ तेरा तुझको अर्पण, तेरा तुझको अर्पण, क्या लागे मेरा. ओम जय जगदीश हरे. એમ તેરા તુજકો
કથા સાંભળીને કેવું આમાંથી કાંઈ લઈ નથી જાઉં, આ બધુંય સાંભળેલું બધુંય તમને પાછું. એ સાવધાનીથી ભગવાનની કથા સાંભળીએ. રસ તો છે જ, યત શ્રોણવતામ રસજ્ઞાનમ સ્વાદુ સ્વાદુ પદે પદે. એક એક કથાઓનો આનંદ છે, પણ એની અંદર આપણી એવી સાવધાની ભેગી ભેગી થઈ. અરે બેનો, એક શાક વઘારીએ ને તોય આપણે સાવધાનીથી વઘારીએ, ન વઘારીએ? કેટલું મીઠું નાખ્યું, કેટલી ચટણી નાખી, કેટલું તેલ નાખ્યું. ભલે ઘરના 1000 કામ પણ કરતા હોય, છોકરાનો અવાજ સંભળાતો હોય, ટીવી ચાલુ હોય એ સંભળાતું હોય, કઈ સિરિયલની અંદર કોણ શું કરે છે એની ખબર હોય, તોય શાકની અંદર તેલ ચટણી મીઠું વધારે પડે ન પડે? બસ એમ અહીંયા બેઠા છીએ તો જી એ શાક વઘારવાની એકાગ્રતા, એટલી એકાગ્રતા એ કથામાં રાખો તોય બેડો પાર થાય. એટલું ધ્યાન રાખો. સાવધાન તયાશ્રય. એ સાવધાનીથી આ ભગવાનની કથા સાંભળી અને પછી તો કરશતી, આ ક્યાં ખેંચી લે ને ખબર ના પડે. ભગવાને શકટાસુરનો ઉદ્ધાર કર્યો છે. એક વખત માં યશોદા પોતાના ખોડાની અંદર બેસાડી અને ભગવાનને દૂધ પીવડાવતી. ભગવાનને જોયું કે આ તૃણાવર્ત નામનો રાક્ષસ આવી રહ્યો છે, એટલે ભગવાને ધીમે ધીમે માના ખોળામાં વજન વધારવાની શરૂઆત કરી. યશોદા એ શુદ્ધ સત્વ ગુણનું પ્રતીક છે. એટલે યશોદાના સ્વરૂપનું વર્ણન કર્યું ત્યારે ક્ષૌમમ વાસઃ, શ્વેત કલરની સાડીમાં એ પહેરી છે. આ તૃણાવર્ત એ રજોગુણ અને તમોગુણનું વંટોળિયું છે. જ્યાં સુધી સાધક સત્વગુણના આશ્રયમાં હોય ત્યાં સુધી રજોગુણ અને તમોગુણ એની ઉપર હાવી ન થાય. અને ભગવાન તો સહજ પ્રકૃતિના સ્વામી છે, બધા ગુણોની હારે રમી શકે. પણ જે સત્વગુણી સાધક હોય ને એની માટે ભગવાન રજોગુણ તમોગુણનો વજન વધારે. એટલે એ સાધકને ક્યારેક ભારરૂપ લાગે. જે ભજન કરવા વાળા હોય એને એ પ્રમાણે સંસારના કામ ભારરૂપ લાગે. એટલે યશોદા શીખવાડે, પડતું મૂકીને વયું જવાય. ખૂબ મહેનત કરી હોય ને છતાંય આપણું ધાર્યું થાય નહીં, એટલે હોય પડતું મૂકો, બીજી વાતમાં ધ્યાન દો, એને મૂકી દો. એમ ભગવાને આજ અત્યારે સહજ એ રજોગુણ તમોગુણનો સ્વીકાર કરવો તો ભગવાને રજોગુણ તમોગુણ સ્વીકાર કરવો પડે તો જ ઓલો નજીક આવે. એટલે યશોદાથી એ સહજ સ્વીકાર્ય ન થયું, એટલે એને ભગવાનને ભૂમો નિધાય પૃથ્વી ઉપર મૂકી અને યશોદા પોતાના જગતામાં કર્મ શું બીજા કામમાં લાગી. હવે આમાં બહુ ક્યારેક ભગવાનની માળા કરતા હોય ને પછી મન ન લાગે આપણું, અને ચિંતા રહેતી હોય ઘરના કામ બાકી છે ને આ બાકી છે ને તે બાકી છે. એ માળાને ત્યાં પગે લાગીને ઘરના કામ કરી આવે, પછી ટાઈમ મળે તો એ માળા કરી લે. ક્યારેક આવું થાય. પછી દરરોજ ઈ બાનું ન હોય, ક્યારેકની વાત છે. બાકી કથામાં જ કીધું તો તમે તમારા ઘરના કામ પહેલા કરી લો, પણ ટાઈમ મળે તો ઠાકોરજી નવડાવજો, એમ નહીં. પણ ક્યારેક સહજ માણસના સ્વભાવ હોય એને મજા ન આવતી હોય, ભગવાન આગળ બેહવાનો આનંદ ન થાય ને ક્યારેક એમને બેઠા બેઠા વાલ આવતો હોય કે બેઠા જ રહીએ ભગવાનની હમ. એટલે જ્યારે આ રજોગુણ અને તમોગુણ આપણને પકડવાની કોશિશ કરતું હોય, રજોગુણ એટલે ચંચલતા, કામ કરવામાં મન લાગવું, મનને દોડાવ્યા રાખે ને એ રજોગુણ. આ બાકી છે ને ઓલું બાકી છે ને આનું કામ બાકી છે ને છોકરાને નવડાવવાનો બાકી છે ને રસોઈ બાકી છે, નાસ્તો બાકી છે, આ એવું નાઈને આવ્યા તો એનું પર્સ નહીં મળે ને એ બધી ઈ ચંચલતા જે મનમાં જાગી હોય ને એને રજોગુણ કહેવાય. અને રાતના ઉજાગરા કરીને કથા સાંભળવા બેઠા હોય ને પછી નીંદર આવી જાય એને તમો ગુણ કહેવાય. માણસ સૂઈ જાય, જડ બની જાય, કાંઈ ખબર ન પડે.
એ એની આનંદમાં હોય, એની મોજમાં હોય. તો આ રજોગુણ ને તમોગુણ જ્યારે સાધકને પરેશાન કરે ત્યારે એનું મન ભગવાનની પૂજામાં સ્થિર લાગે. અને ભગવાન તો એ પ્રકૃતિના સ્વામી છે, ઈચ્છા પડે એ ગુણોનો આશ્રય લે. અને જ્યારે ભગવાન રજોગુણ તમોગુણનો સ્વીકાર કરે ને તો ભારરૂપ લાગે. અને એને એમને નીચે મૂકી યશોદા કે હવે ઈ કામ પડતું મૂકો, બીજા કામમાં લાગી જાઓ. સાધક તરત જ મન હટાવી દે, ત્યાંથી બીજા કામની અંદર લાગી જાય. થાય તો ઠીક, ન થાય તો જેવી હરી ઈચ્છા. અને પછી ઓલો તૃણાવર્ત નામનો રાક્ષસ આવ્યો છે. ક્ષણેના ભવદ ગોષ્ઠમ રજસા તમસાવૃતમ. એક ક્ષણની અંદર તો આખા ગોકુળની અંદર ધૂળનું વંટોળિયું ઉપડ્યું. એની સાથે સાથે અંધારું ફેલાઈ ગયું, કોઈને કંઈ દેખાય નહીં. એવા સમયે તૃણાવર્તે કૃષ્ણ ભગવાનને ઉપાડ્યા છે. ભગવાનને આમ જોવે તો ખબર પડે, હલે આમાં તો કંઈ નથી. એટલે તૃણાવર્ત એના ઉપર લઈ ગયું. ભગવાન કે ઉપર એ વૈકુંઠ છે, નીચે વ્રજ છે, જ્યાં જવું હોય ત્યાં છૂટ. તૃણાવર્તને થયું કે ભગવાન આવી રીતના જો આટલી સરળતાથી મારા હાથમાં આવી જતા હોય તો આપણે કામ કરી આને જીવતે જીવતા કંસની આગળ લઈ જાય. અને જ્યાં વ્રજની બહાર જવાની કોશિશ કરી, મથુરા લઈ જવાની કોશિશ કરી, ભગવાન કે વ્રજમાં આવવાની બધાયને પરમિશન છે, અહીંથી જવાની છૂટ કોઈને નહીં. પોતાની ઈચ્છાથી બધાય પ્રવેશ કરી શકે, પણ આ છોડીને કોઈ જાય ન શકે. એટલે ભગવાને જેમ માં યશોદાના ખોળાની અંદર વજન વધારવાની શરૂઆત કરી હતી, એમ આજે ફરીથી આ તૃણાવર્તના ખોળામાં વજન વધાર્યો. છેલ્લે તૃણાવર્તને એમ થયું કે આ ભગવાનને ઉપાડ્યા, પથ્થરને ઉપાડ્યો. રજોગુણ અને તમોગુણ છે ને એ ભગવાનમાં એ પથ્થરનો બોધ કરાવે. મનની ચંચલતા, જડતા. કારણ કે આપણા માટે સાધન તો કોઈ એક મૂર્તિ જ હશે, કોઈ એક ઠાકોરજીનું સ્વરૂપ જ હશે જેની પૂજા કરતા હશું. જો મન રજોગુણમાં તમોગુણમાં રમતું હશે તો એ મન સહજ એની અંદર ભગવાન નહીં દેખાય, એની અંદર આપણને પથ્થર જ દેખાય. અમારા ગુરુદેવ પહેલા કથાઓમાં કહેતા, રમૂજની વાત હતી, પણ એક ભાઈ શાલિગ્રામ ભગવાનની પૂજા કરે અને પૂજા કરતા કરતા એ ફળિયું મોટું, પેલાના ઘરો તો બધા એવા હતા, એટલે ઓસરીમ બેઠા બેઠા ભાઈ શાલિગ્રામ ભગવાનની પૂજા કેટલા વખત ત્યાં પૂજા કરતા. એટલે પછી એક દિવસ પૂજા કરતા હતા ને તો દરવાજો ખુલ્લો રહી ગયો, કૂતરું આવી ગયું અંદર ઘરમાં. હવે કૂતરું પાણી ભરેલા ઓલા બધા પાત્રમાં બોટે ને વાસણ માંજવાના પડ્યા હતા, એની અંદર એને હેઠા કરે ને બધું કરતું હતું. એટલે ઓલા ભાઈએ બિચારા બેઠા બેઠા 2-4 વાર ઘરમાં અવાજ નહીં ગયો, એ કોઈ છે કાઢો ને. એને 2-4 વાર હુડ કર્યું તો ઓલું કૂતરું ગયું નહીં. આજુબાજુની અંદર જે બધી સામગ્રીઓ પડી હતી નક્કી કર્યું આમાંથી કંઈક લઈને મારું. છેલ્લે મગજ એવો રજોગુણી, એ ચંચલતા એટલી આવી, શાલિગ્રામ ભગવાનને ઉપાડીને કૂતરા અને જોગાનું જોગ ઓલા કૂતરાના સીધા માથામાં ઉય કરતું કૂતરું નીકળી ગયું બહાર. ઈ બોલ્યા, આટલા વખત ત્યાં તમારી પૂજા કરું, આજે કામમાં આવ્યા. રજોગુણ હોય, તમોગુણ હોય, જ્યાં મનની ચંચલતા, મનની જડતા હોય, એ આપણને ભગવાનમાં પથ્થર જ દેખાડે. અને સત્વગુણ હોય, એ સત્વગુણની અંદર પથ્થરમાં ભગવાન દેખાય. આપણી ઘરે જે ઠાકોરજી છે એ કોઈ સામાન્ય નથી, સાક્ષાત પરમાત્મા છે. આ આપણે સવારના સત્રમાં સ્વામીજી કીર્તન ઓલું પ્રસિદ્ધ ધૂન ગવડાવતા હતા. કોન કહેતે હે ભગવાન ખાતે નહીં, बैर सबरी के जैसे खिलाते हैं. कौन कहते हैं भगवान खाते
नहीं, बरसबरी के जैसे खिलाते नहीं। कौन कहते हैं भगवान सोते नहीं, यशोदा की तरह हम सुलाते नहीं। अच्युतम केशवम कृष्ण दामोदरम, राम नारायणम जानकी वल्लभम। ધૂન એવી સરસ મજાની આમ સાંભળવી ગમે, મજા આવે, પણ એની અંદર કીધું છે એ બહુ ઊંચી વસ્તુ કીધી. ભગવાન જમે ખરી, ભગવાન સુવે ખરી, ભગવાન બધી લીલા કરે, પણ એની અંદર આપણી એ ભાવના પ્રગટ હોવી જોઈએ. તો એ પથ્થરની મૂર્તિ નથી, એ ખરેખર પરમાત્મા છે. શંકરાચાર્ય ભગવાન પોતાના જીવનની એક કથા ને યાદ કરીને સૌંદર્ય લહેરીની અંદર એક શ્લોક લખે છે. કથા એવી છે, હજી સંન્યાસ લીધો નહીં એ પહેલા 3 કે 4 વર્ષના શંકરાચાર્ય ભગવાન હતા ત્યારની વાત. એનું ગામ કાલડી, સાઉથની અંદર, ત્યાંના. અને પરિવારની અંદર માં સિવાય કોઈ હતું નહીં, માં ને દીકરો. ઘરની અંદર મહાકાલી માતાની પૂજા, ગૌરીનું સ્વરૂપ, એની પૂજા કરે. એટલે એક દિવસ એમના માતાજી ક્યાંક તીર્થ કરવા માટે ક્યાંય જવાના હતા. એટલે એમણે શંકરાચાર્ય ભગવાન, નાનકડા બાળ હતા, 4 વર્ષના, એટલે એને કીધું, દીકરા, માતાજીને આટલો સમય થાય ને એટલે એની સામે આ દૂધનો ગ્લાસ છે એ ધરી દેજે. પ્રસાદ થઈ જાય ને પછી એ દૂધ તું પી લેજે. શંકરાચાર્ય ભગવાન એવડી ઉંમરમાં તો હું સમજે, અને થયું પણ એવું. સમય આવ્યો ત્યારે એ દૂધનો ભરેલો ગ્લાસ માતાજીની સામે ધરી દીધો. શંકરાચાર્ય ભગવાન નાની ઉંમરની અંદર માને કે મહા દૂધનો સ્વીકાર કરો. હવે એમ કઈ મૂર્તિમાંથી કઈ થોડુંક પ્રગટ થાય ને કોઈ દૂધ પીવે? એની માએ તો સહજ કીધું તું ધરી દેજે ને એનું પછી પ્રસાદી વધે એનું તું દૂધ પી લેજે. એટલે ધરી દીધું. આજીજી કરે, વિનંતી કરે, પણ માં કઈ એમાંથી દૂધ પીવે નહીં. એને એમ થયું કે આમ પડદો પાડી થોડીક વાર વાટ જોઉં, કદાચ વાર લાગતી હોય દૂધ પીવામાં. નાના બાળકને એમ કે એમાંથી કોઈ ખરેખર પ્રગટ થશે. 5-10 મિનિટ સુધી એને વાટ જોઈ, તોય માએ દૂધ ન પીધું. પછી પડદો ખોલી અને શંકરાચાર્ય ભગવાન માની સામે રડવા માંડ્યા. તું દૂધ પી લે, પછી વધે ઈ મારે પીવાનું, હું ભૂખો થયો છું. હે માં, મારી માની જેમ મને ધરતા નથી આવડતું, તું સ્વીકાર કર લે. મારી ભૂલ થઈ ગઈ હોય મને માફ કરી દે, પણ દૂધ પી લે. જે આ વિહવળતા શંકરાચાર્ય ભગવાનમાં આવી કે છે, મહાકાલીની મૂર્તિમાંથી મા પ્રગટ થયા. પ્રગટ થયા અને દૂધ જે ગ્લાસ ધર્યો તો આખું દૂધમાં પી ગયા. અને હવે જુઓ નિર્દોષતા, એ ખાલી ગ્લાસ જે માએ આ શંકરને આપ્યો ને, શંકરાચાર્ય ભગવાન પાછા રડવા માંડ્યા. કેમ? કીધું મારી માએ કીધું તું આમાં વધે મારે પીવાનું હતું, હું ભૂખો, હું શું કરું? કે છે એ સમયે ભગવતીએ એને પોતાના હૃદય સરસો ચાપીને એ શંકરાચાર્ય ભગવાનને પોતાનું દૂધ પીવડાવ્યું. અને એ દૂધ શંકરાચાર્ય ભગવાન સૌંદર્ય લહેરીમાં કહે છે, એ દૂધના પ્રતાપે આ વેદના મંત્રો, આ ઉપનિષદોના અર્થો, આ બધું સહજ સ્ફુરિત થયું છે. માં, ક્યાં હું આ સાઉથની અંદર જન્મેલો કાલુ પટુલો, અને ક્યાં તું હિમાલયની દીકરી ગૌરી એવી શુભ્ર વર્ણા, પણ કાળા એવા મારા જેવા દીકરાને પણ તે તારા હૃદયથી ચાપીને તારું દૂધ પીવડાવ્યું છે. આવી કૃપા કરી. મનની વૃત્તિ શુદ્ધ હોય, સત્વગુણની અંદર આપણું મન રહીએ તો સહજ મૂર્તિની અંદર ભગવાન દેખાશે.
અને બાકી ગમે એ હોય એ ભગવાનની અંદર એ મૂર્તિ જ લાગે. આપણી ભાવનાથી ફરક પડે. આપણે જેને આપણા ગુરુ માનતા હોય, ગુરુનો ફોટો આપણા ઘરની અંદર હોય કે નહીં? હવે એ ફોટાની સામે ક્યારેક આપણે બાંધી લઈએ ઘરમાં ને ઘરમાં. એ ફોટો હાજર હોય એટલે ક્યારેક આપણે ગમે એવી એકબીજાની હારે મસ્તી મજાક કરવા હોય તો કરી લઈએ. એ જ જગ્યાએ ગુરુજી બેઠા હોય તો કઈ ન થાય. તો બધા એ સાંભળે ગુરુજી બેઠા. જો ઈ ગુરુજીમાં ને ગુરુજીના ફોટામાં આપણે આટલો ફરક માન્યો, એમ જ્યાં સુધી આપણા ઘરની અંદર રહેલા ઠાકોરજીને એ ઠાકોરજીની મૂર્તિ માનીશું ત્યાં સુધી એ ભાવના પ્રગટ નહીં થાય જે પ્રત્યક્ષ ગુરુજી હોય એ સમયે થાય. મંદિર જ્યાં હોય એ જગ્યામાં પ્રવેશ કરો એટલે પહેલા તો આમ આપણું મન સાવધાન થવું જોઈએ. ભગવાન શું કરતા હશે? આપણે કોઈના ઘરમાં એમને બોયા જાય? કોકના ઘરમાં પ્રવેશ કરો પેલા છે કોઈ? આ મંદિરોની બહાર આ ઘંટા લગાડવાનો મતલબ જ એ છે ટકોરી વગાડીને ભગવાનને કહે પ્રભુ અમે આવીએ છીએ હો, થોડા ખખણા થઈને બેહજો. એવી રીતના ભગવાન આ તૃણાવર્તને ભગવાનમાં પથ્થરનો બોધ થયો એટલે ભગવાનને પડતા મૂકે છે. અંતે મન પથ્થરમાં ભટકાણું અને તૃણાવર્તનો ઉદ્ધાર કર્યો ભગવાન. યશોદાએ જ્યાં આ વંટોળિયું શાંત થયું, અંધારું દૂર થયું એટલે બધાએ કૃષ્ણને ગોતે એક પુષ્પ વાટિકાની અંદર ફૂલની શૈયા ઉપર ભગવાન પડ્યા રમતા હતા. કોઈ ગોવાળીઓ ગયો લઈને યશોદાના ખોળાની અંદર આપે. યશોદા માએ એને ફરીથી દૂધ પીવડાવ્યું. માનું દૂધ દરરોજ પીવે એના કરતા આજ ભગવાન થોડુંક અધિક દૂધ પીધું. યશોદાને એમ થયું કે આને અપચ ન થઈ જાય એમ કરીને જ્યાં ભગવાનને હસાવવાની કોશિશ કરી, ભગવાને મોટું બધું બગાસું ખાધું અને બગાસાની અંદર ભગવાને યશોદાને સંપૂર્ણ વિશ્વના દર્શન કરાવ્યા. દર્શન કરાવીને કીધું જો માં, આ તારા દૂધથી હું એકલો નથી તૃપ્ત થતો, તારા દૂધથી આખું બ્રહ્માંડ તૃપ્ત થાય છે. યશોદાની ઉપર ભગવાને આ પ્રેમ બતાવ્યો. સા વિક્ષ્ય વિશ્વમ સહસા રાજન સંજાત વે પથુઃ સંબિલ્ય મૃગશાવાક્ષી નેત્રે આશિત સુવિસ્મિતા. માં અતિ વિસ્મય પામી, આંખો બંધ કરીને આમ પાછી ખોલી ત્યાં ભગવાન સૂઈ ગયા. લાગ્યું કે આની ઉપર કઈ આપત્તિ છે નહીં. અને એ જ સમયે વસુદેવ દ્વારા મોકલાવેલા ગર્ગ મહારાજ એ કૃષ્ણ અને દાઉજીના નામકરણ કરવા માટે થઈ અને વ્રજમાં આવે છે, ભાગે છે. ગર્ગાચાર્ય મહારાજને વસુદેવજીએ મોકલા છે. નંદ બાવાના કુલગોર શાંડિલ્ય મુનિ છે, એ પણ ભગવાનના પરમ ભક્ત છે. જ્યારે ભગવાનના પ્રપૌત્ર વજ્રનાભને મથુરાનું રાજ્ય સોંપવામાં આવ્યું ત્યારે ભગવાને કઈ જગ્યાએ કઈ કઈ લીલાઓ કરેલી છે, કારણ કે પછી તો આખું વન વધી ગયેલું અને ભગવાન તો ગોષ્ઠ બનાવીને રહેતા હતા. એટલે એ વનની અંદર ભગવાને કઈ જગ્યાએ કઈ લીલા કરેલી એનું દર્શન શાંડિલ્ય મુનિએ કરાવેલું. એટલે શાંડિલ્ય મુનિ પણ ભગવાનની લીલાના દર્શન કરવા વ્રજમાં વારે ઘડી આવતા હશે. આજ વસુદેવજીએ મોકલા છે, કારણ કે વસુદેવજીને ખબર છે દાઉજી પણ મારો દીકરો છે અને કૃષ્ણ પણ મારું જ સંતાન છે. વસુદેવજીએ ગર્ગ મહારાજને મોકલવાની પાછળનું એક ઉદ્દેશ્ય એ પણ છે કે જે તે સમયે વિચાર કરી અને નંદ બાવાની ઉપર ભરોસો મૂક્યો હતો કે આ મારા બાળકને સારા સંસ્કાર દેશે. હે ગુરુદેવ, તમે જરાક જઈને જુઓ એ નંદના ઘરનું વાતાવરણ બરોબર તો છે ને? મારા બે બાળકો ત્યાં મોટા થાય છે અને આકાશવાણીએ જેને કીધું છે કે આ કંસનો ઉદ્ધાર કરવા વાળા થશે તો એને એ પ્રમાણેની યોગ્ય સંસ્કાર તો ત્યાં પ્રાપ્ત થાય છે કે નહીં, એ તમે જોઈ આવો. ગર્ગાચાર્ય મહારાજ આવ્યા છે. ગર્ગાચાર્ય મહારાજ જ્યોતિષ શાસ્ત્રના બહુ મોટા જ્ઞાતા છે.
એમનું દિવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે. ગર્ગાચાર્ય મહારાજ પધાર્યા. નંદ બાવાએ સ્પષ્ટ વિનંતી કરી છે, હે ગર્ગાચાર્ય મહારાજ, મારા બાળકના અને રોહિણીના બાળકનું આપ નામકરણ સંસ્કાર કરો. જ્યાં નામકરણ સંસ્કારની વાત આવી, ગર્ગાચાર્ય મહારાજે કીધું, નંદ બાવા, નામકરણ તો કરું, પણ એમાં એક સમસ્યા છે. તમારો બાળક ખાલી પડખું ફેરવે ને તોય તમે ઉત્સવ કરો છો. તો આનો નામકરણ સંસ્કાર હોય તો કેવડો ઉત્સવ થાય. તમે ઉત્સવ કરો એમાં અમને કઈ વાંધો નથી, પણ ઉત્સવ કર્યા પછી એ ઉત્સવના સમાચાર મથુરા સુધી પહોંચે છે. નંદ બાવા, તમે અને વસુદેવ પાક્કા મિત્ર છો એ કંસને ખબર છે. વસુદેવનું 8મું સંતાન એ બાળકી સ્ત્રી ન હોય એ કંસને ખબર છે. હું વસુદેવનો કુલગોર થઈ અને જો તમારા બાળકનું નામ પાડું તો કંસ પાપમતી છે, એને ખબર પડી જાય, એને એવી શંકા જાય કે આ બાળક એ વસુદેવનું છે, એટલે તમારા બાળકની ઉપર આપત્તિ આવે, એટલા માટે હું નામકરણ સંસ્કાર નહીં કરું. નંદ બાવાએ કીધું, આટલી જ વાત? અરે આ લાખો ગાયો ગૌશાળાની અંદર જઈ એકાદા વટવૃક્ષની નીચે બેસીને એકાંતમાં નામકરણ સંસ્કાર કરી લેશું, કોઈને ખબર નહીં પડે, કોઈને બોલાવા નથી. ગર્ગાચાર્ય મહારાજ કે, બાવા કોઈને બોલાવો નહીં તો કાંઈ વાંધો નહીં, આ દાસ દાસીઓ કેટલા કામ કરે. કીધું, કાલનો દી બધાને રજા. જો તમે વિધિપૂર્વક અમારા બાળકના નામકરણ સંસ્કાર કરતા હો તો પછી અમારે કોઈને બોલાવવાની જરૂરિયાત નથી. તમે જે કરો એ બરોબર. વિધિની મહત્તા છે. અને અત્યાર સુધી ક્યાંય શાસ્ત્રમાં અમે વાંચ્યું નથી કે છોકરાઓના નામ એની ફૈયું પાડે, ક્યાંય નહીં. આ તો ક્યાંથી પદ્ધતિ નીકળી કઈ ખબર નથી પડતી. નામકરણ સંસ્કાર એ ગુરુદેવ કરે, કારણ કે ગુરુ એ એક ઘરની પૂરી પરંપરાને ઓળખતા હોય. આ દીકરો કેવો છે, એના લક્ષણ કેવા છે, એની ઘરે જે બાળક થાય એના લક્ષણ કેવા હશે, એ એના લક્ષણ ઉપર એનું નામ પાડે. રામજીનું નામ પડ્યું હતું એના લક્ષણ ઉપર પડ્યું હતું. જો આનંદ સિંધુ સુખ રાશી, જો આનંદ સિંધુ સુખ રાશી, સી કરતે शीतल देते लोक सुपासी, सो सुख धाम राम नामा, सो सुख धाम राम रसनामा, सो सुख धाम राम रस नामा, सो सुख धाम राम रसनामा, अखिल लोकदान यक विश्रामा, अखिल लोक दायक विश्रामा, जो आनंद सिंधु सुख राशि, जो आनंद सिंधु सुख राशि, सो करते
સે ગુરુદેવે નામ પાડ્યા. લક્ષ્મણનું નામે ગુરુજીએ પાડ્યું. એમ અહીંયા પણ કૃષ્ણ અને દાઉના નામ પાડવા માટે ગર્ગાચાર્ય મહારાજ આવ્યા છે. એકાંતની અંદર સંધ્યાના સમયે નંદ બાવાએ યશોદાને અને રોહિણી માને કીધું છે, કાલે ગર્ગાચાર્ય મહારાજ આપણા બાળકોના નામકરણ સંસ્કાર કરવાના છે, એટલા માટે થઈ દેવીઓ તૈયાર થઈ જજો. બીજે દિવસે સવારે યશોદા અને રોહિણી તૈયાર થાય. યશોદાએ રોહિણી માને કીધું, બેન, આ તમારા કુલગોર આટલા બધા હોશિયાર છે, આ મારા દીકરાના નામકરણ સંસ્કારનો કેવડો મારે ઉત્સવ કરવો હતો, આ તમારા ભાઈએ કઈ થવા ન દીધો. આમ એકાંતમાં નામ પડી જાય કેવું ખરાબ લાગે. એ એટલા બધા બુદ્ધિશાળી છે. રોહિણી કે મને ખબર છે, ગર્ગાચાર્ય મહારાજ એ બહુ વિદ્વાન છે. યશોદા, એ તો બ્રહ્મને જાણવા વાળા છે. હે, જો ખરેખર તમારા ગુરુદેવ વિદ્વાન હોય, જ્યોતિષ શાસ્ત્રને જાણતા હોય, તો આપણે એની એક પરીક્ષા કરીએ. રોહિણી કે અમારા ગુરુજીની પરીક્ષા? કીધું આપણે બીજી કઈ પરીક્ષા નથી કરવી, સામાન્ય પરીક્ષા કરવી. શું? કીધું હું તારા લાલાને મારા ખોળામાં રાખીશ અને તારે મારા લાલાને તારા ખોળામાં રાખવા, અને આપણે બે આપણા લાલાને આમ ચૂંદડી ઓઢાડીને રાખશું. જો તમારા ગુરુદેવની બુદ્ધિ બહુ હાલતી હશે, એને જ્યોતિષ શાસ્ત્રની ખબર પડતી હશે ને, તો એને ખબર પડી જાય કે કોના ખોળામાં કોનો દીકરો છે. કારણ કે મોટી તો રોહિણીને બાળકનો જન્મ પહેલા થયેલો, એટલે પહેલું નામ તો તારા બાળકનું પડશે. રોહિણી કે કઈ વાંધો નહીં, હાલો કરીએ પરીક્ષા. અને એવી જ રીતના તૈયાર થઈને વડલાના વૃક્ષની નીચે ગૌશાળાની વચ્ચોવચ્ચ બેઠા. ગર્ગાચાર્ય મહારાજે પુણ્યાહ વાચન કર્યું છે. ગર્ગાચાર્ય મહારાજની બાજુમાં નંદ બાવા, એમની પાસે યશોદામાં, એમની બાજુમાં રોહિણીમાં બેઠા. બંનેના ખોળાની અંદર એક એક બાળક છે. હવે બંને માતાએ એ બાળકોને ચૂંદડીથી ઢાંકી દીધા. યશોદા, હવે એ સમયમાં તો ગુરુજનોની સામે કઈ આમ મોઢું ખોલીને તો ઉભાઈ નહીં, એટલે મોઢે ચૂંદડી ઢાકેલી. યશોદા અને રોહિણી એકબીજાની સામું જોયું. જો કેમ તમારા ગુરુને ખબર પડે કે શું, જોઈ લઈએ આપણે. સ્વસ્તિ વાચન પૂર્ણ થયું ને કીધું, ગુરુદેવ નામ પાડો. એટલે નંદ બાવાની સામું જોઈ ગર્ગાચાર્ય મહારાજે યશોદાના ખોળાની અંદર રમતા દાઉજીની સામે ઈશારો કર્યો. અયમ હિ રોહિણી પુત્ર રમયન સુહૃદો ગુણૈ આખ્યાસ્યતે રામ ઇતિ બલાધિક્યા બલં વિદુઃ યદુ નામ પૃથક ભાવાત સંકર્ષણ મુષંત્યુત. યશોદાના ખોળામાં રમતા દાઉજીની સામે જોઈને કીધું, અયમ હિ રોહિણી પુત્રો, આ રોહિણીનો દીકરો છે. ખબર પડી ગઈ, પોલ ખુલી ગઈ. એટલે બંને આમ ચુંદડીનો છેડો ઊંચો કરી લીધો. યશોદાએ મનોમન ગર્ગાચાર્ય મહારાજને પ્રણામ કર્યા. કીધું, બાવા, ખરેખર તમે બુદ્ધિશાળી તો છો, તમને ખબર તો હોય. આ પોતાના સદગુણો દ્વારા એ સજ્જનોને રમાડશે, એટલે એનું એક નામ પડ્યું રામ. બલાધિક્યાત બલમ વિદુઃ, આની અંદર બળ બહુ વધારે હશે, એટલે એનું એક નામ પડ્યું બલ. યદુઓની એકતાને આ ટકાવીને રાખશે, એટલે એનું એક નામ પડ્યું સંકર્ષણ. આવી રીતના દાઉજીના નામ પડી ગયા. રોહિણી માના ખોળાની અંદર કૃષ્ણ ભગવાન રમે. હવે દાઉજી હજી ઉતારીએ, કૃષ્ણ સુવે નહીં. ક્યારેક હાથ ઉપાડે, ક્યારેક પગ ઉપાડે, ક્યારેક રોહિણી માના હાડીનો છેડો ખેંચે, અને ક્યારેક તો ઠેકડો મારીને રોહિણી માના ખોળામાંથી નીચે ઉતરીને જ્યાં આમ ભાખોડિયા ભરી હાલતા થઈ જાય. રોહિણી આમ પાછળથી પકડીને ખેંચીને પાછા ખોળામાં બેસાડે. આવી રીતના કૃષ્ણ ભગવાનને રમતા જોયા. ગર્ગાચાર્ય મહારાજની આંખો બંધ થઈ ગઈ.
કારણ કે ગર્ગાચાર્ય મહારાજ બ્રહ્મવેત્તા છે, એ બ્રહ્મને જાણે છે. જે બ્રહ્મ નિર્ગુણ નિરાકાર, જેને પગ ન હોય, જેને હાથ ન હોય, જે કંઈ બોલે નહીં, જે કંઈ કરે નહીં, એ જ બ્રહ્મ આજે આ રોહિણીના ખોડાની અંદર ઠેકડા મારે. અરે જેને પગ ન હોય એ આ ભાખોડિયા ભરી ભરીને ભાગે છે. વિચાર કરવા લાગ્યા, એ જ બ્રહ્મ છે કે બીજું કોઈ? ગર્ગાચાર્ય મહારાજ આંખો બંધ કરે, ભગવાનના એ દિવ્ય રૂપની ઝાંખી થઈ છે. એ યશોદાએ ધીરેકથી નંદ બાવાના પગ પકડ્યા. એ જોવો તો આ બેઠા કે વયા ગયા. કારણ કે અત્યાર સુધી જેટલા મારા લાલાને જોવા આવ્યા છે, મળવા આવ્યા છે, એ કોઈ અહીંયા પાછું ટઈકું નથી, બધા વયા ગયા. મહારાજ આંખો બંધ કરીને સમાધિનો અનુભવ કરે છે. એ સમયે નંદ બાવાએ ધીરેકથી ચરણ સ્પર્શ કર્યો. બાબા, તમે તમારા યજમાનના દીકરાનું નામ પાડી દીધું, મારા દીકરાનું નામ પાડો. ગર્ગાચાર્ય મહારાજ કે, હે બાબા, તારા દીકરાનું હું શું નામ પાડું? તારા દીકરાનું નામ યાદ કરતા કરતા હું મારું નામ ભૂલી ગયો. આસન વર્ણાસ્ત્રયો હ્યસ્ય ગૃહણતો નુયુગમ તનુઃ શુક્લો રક્તસ્તથા પીતઃ ઇદાનીં કૃષ્ણતાં ગતઃ. બાવા, પ્રત્યેક યુગની અંદર આ તારો પુત્ર જન્મ લે છે. અત્યારે દ્વાપરના અંતની અંદર કળિયુગના પ્રારંભમાં જન્મ લીધો છે, એટલે કૃષ્ણ વર્ણનો બનીને પ્રગટ થયો છે. એટલે એનું એક નામ કૃષ્ણ પડશે. અને કોઈ પૂર્વ કાળની અંદર વસુદેવના સંતાન રૂપે આમનો જન્મ થયેલો. આ વખતેની ચોખવટ ન કરી દીધી. પહેલાના સમયમાં જ્યોતિષવાળા છે ને, એની ભાષા આપણે આમ ધ્યાનથી સાંભળીએ તો ખબર પડે કે એ આપણી જે પરિસ્થિતિ જેવી છે ને એવી ને એવી વર્ણન કરે. પેલાના કાળમાં, એટલે ઈ જન્મમાં પણ એમ ન કહે. એટલે સત્ય બોલે પણ પૂર્ણ સત્ય ન બોલે, અધૂરું બોલે. આ જ્યોતિષામયનમ ચક્ષુઃ છે, બહુ મોટા જ્યોતિર્વિદ છે. જેમ વશિષ્ઠ મહારાજ બોલ્યા હતા, સુદીન સુમંગલ તબહી જબ રામ હોય જુબરાજ. ચોખ્ખું કહી દેવું હતું ને ભાઈ, આજ કહી દે, પણ નહીં. એને જોઈ લીધું હતું કે આ કાલના દિવસનું કહે છે દશરથ, પણ કાલે રાજ્યાભિષેક થાય નહીં. એટલે વાણી ખોટી ન પડવી જોઈએ. એમ પ્રાગયમ વસુદેવસ્ય ક્વચિત જાતસ્તવાત્મજઃ વાસુદેવ ઇતિ શ્રીમાન અભિજ્ઞઃ સંપ્રચક્ષતે. કોઈ પૂર્વ કાળની અંદર વસુદેવથી આમનો જન્મ થયેલો છે, એટલા માટે આનું નામ વાસુદેવ પડ્યું છે. પછી કે બહુની સંતિ નામાની રૂપાણી ચ સુતસ્ય વૈ ગુણકર્માનુરૂપાણી તાન્યહં વેદનો જના. હે બાવા, તમારા દીકરાના તો અનેક નામ છે, અનેક રૂપ છે. જેવી લીલા કરે એવું એનું નામ પડે, જેવી લીલા કરે એવું એનું નવું નવું નામ પડે. વિષ્ણુ સહસ્ર નામ, ગોપાલ સહસ્ર નામ, અનેક નામ છે. આ ગુણોની અંદર નારાયણ સમાન છે. બાબા, આ બાળકની રક્ષા કરજો અને પ્રેમ કરજો અને વાત્સલ્ય આપજો. આ અનેક આપત્તિઓમાંથી તમારી રક્ષા કરશે. કૃષ્ણ ભગવાનના આવી રીતના કૃષ્ણ અને વાસુદેવ એ બે નામ પડ્યા છે. ભગવાનના પિતાનું નામ વસુદેવ છે. સાંભળજો, વાસુદેવ એ ભગવાનનું નામ છે. વસુદેવના પુત્ર એ વાસુદેવ. આપણે શું કહીએ કે હું વાસુદેવ બનું? વાસુદેવ તો ભગવાન થયા.
વસુદેવ બનવાનું. દેવકી અને વસુદેવ, દેવકી અને વાસુદેવ નહીં, વસુદેવ. વસુદેવના પુત્ર એ વાસુદેવ. વાસુદેવ એટલે ભગવાન શ્રી કૃષ્ણ. અને એમની આ કથા ભાગવતમાં છે એટલે એનો પ્રધાન મંત્ર ઓમ નમો ભગવતે વાસુદેવાય એ એટલા માટે છે. એટલે પછી જેને ખબર ન હોય એમ કે આ ઓમ નમો ભગવતે વાસુદેવાય છે ને કૃષ્ણ ભગવાનના બાપાનો મંત્ર છે એવું કહે. પણ એવું નથી. વાસુદેવ એ ભગવાન શ્રી કૃષ્ણનું નામ છે. અને આવી રીતના બે નામોનો ઉલ્લેખ કર્યો. અને વડોદરાના આપણા જીજી એમણે પદ બનાવ્યું. ભગવાનના એક એક અંગની અંદર ભગવાનના એક એક નામનો ઉલ્લેખ. લાવ હથેળી શ્યામ લખી દઉં, હૈયે હરિવર નામ લખી દઉં. લાવ હથેળી શ્યામ લખી દઉં, હૈયે હરિવર નામ લખી. લાવ હથેળી શ્યામ લખી દઉં, હૈયે હરિવર નામ લખી દઉં. લાવ હથેળી શ્યામ લખી દઉં, હૈયે હરિવર નામ લખી દઉં. આંગળીઓ પર આત્મ પ્યારો, આંગળીઓ પર આત્મ પ્યારો. કર ઉપર કીર્તાર લખી દઉં. લાવ હથેળી શ્યામ લખી દઉં, હૈયે હરિવર નામ લખી દઉં. લાવ હથેળી શ્યામ લખી દઉં, હૈયે હરિવર નામ લખી દઉં. મુખ ઉપર માખણ ખાનારો, ગાલ ઉપર ગોવિંદ લખી દઉં. મુખ ઉપર માખણ ખાનારો, ગાલ ઉપર ગોવિંદ લખી દઉં. મુખ ઉપર માખણ ખાનારો, ગાલ ઉપર ગોવિંદ લખી દઉં. મુખ ઉપર માખણ ખાનારો, ગાલ ઉપર ગોવિંદ લખી દઉં. કંગન ઉપર કૃષ્ણ કૃપાળુ, કંગન ઉપર કૃષ્ણ કૃપાળુ. ભુજ ઉપર ભગવંત લખી દઉં. લાવ હથેળી શ્યામ લખી દઉં, હૈયે હરિવર નામ લખી દઉં. લાવ હથેળી શ્યામ લખી દઉં, હૈયે હરિવર નામ લખી દઉં. કુંડલ ઉપર કમલ નયન ને અલકાવલી પર અલખ લખી દઉં. કુંડળ ઉપર કમળ નયન ને અલખ લખી દઉં. કુંડલ ઉપર કમળ નયન ને અલકાવલી પર અલખ લખી દઉં. કુંડળ ઉપર કમળ નયન ને અલકાવલી પર અલખ લખી દઉં. પાપડ ઉપર પરમાનંદ, પાપડ ઉપર પ્રેમાનંદ. પાપડ ઉપર પરમાનંદ, પાપડ ઉપર પરમાનંદ. ઈકીમાં શ્રી કૃષ્ણ લખી દઉં. લાવ હથેળી શ્યામ લખી દઉં, હૈયે હરિવર નામ લખી દઉં. લાવ હથેળી શ્યામ લખી દઉં, હૈયે હરિવર નામ લખી દઉં. અધરો ઉપર અંતરયામી, બિંદીમાં બ્રજ ચંદ્ર લખી દઉં. અધર ઉપર અંતરયામી, બિંદીમાં બ્રજ ચંદ્ર લખી દઉં. અધરો ઉપર અંતરયામી, બિંદીમાં બ્રજ ચંદ્ર લખી દઉં. અધર ઉપર અંતરયામી, બિંદીમાં બ્રજ ચંદ્ર લખી દઉં. પાપડ ઉપર પરમાનંદ, પાપડ ઉપર પરમાનંદ. નાસિકા ઉપર નટવર નાગર, નાસિકા ઉપર નટવર નાગ. નથણીમાં શ્રીનાથ લખી દઉં. લાવ હથેળી શ્યામ લખી દઉં, હૈયે હરિવર નામ લખી દઉં. લાવ હથેળી શ્યામ લખી દઉં,
લખી દઉં. ચુંદડી ઉપર ચિત હરનારો પાલવ ઉપર પ્રીતમ લખી દઉં. ચુંદડી ઉપર ચિત હરનારો પણ ઉપર પ્રીતમ લખી દઉં. ચુંદડી ઉપર ચિત હરનારો પાલવ ઉપર પ્રીતમ લખી દઉં. ચુંદડી ઉપર ચિત હરનારો પણ ઉપર પ્રીતમ લખી હે દઉં. શ્રાવણ મહિને ભીતર હું તો શ્રાવણ મહિને ભીતર હું હે શ્રાવણ મહિને ભીતર હું તો શ્રાવણ મહિને ભીતર હું રોમ રોમ રસ રાજ લખી દઉં. નવ હથેળી શ્યામ લખી દઉં. હૈયે હરિવર નામ લખી દઉં. નવ હથેળી શ્યામ લખી દઉં. હૈયે હરિવર નામ લખી દઉં. આંગણે ઉપર આતમ પ્યારો આંગણે ઉપર આતમ પ્યારો ઘર ઉપર કીર્તાર લખી દઉં. નવ હથેળી શ્યામ લખી દઉં. હૈયે હરિવર નામ લખી દઉં. નવ હથેળી શ્યામ લખી દઉં. હૈયે હરિવર નામ લખી દઉં. આંગણી ઉપર આતમ પ્યારો આંગણી ઉપર આતમ પ્યારો હે આંગણી ઉપર આતમ પ્યારો આંગણી ઉપર આતમ પ્યારો ઘર ઉપર કીર્તાર લખી દઉં. નવ હથેળી શ્યામ લખી દઉં. હૈયે હરિવર નામ લખી દઉં. નવ હથેળી શ્યામ લખી દઉં. નવ હથેળી શ્યામ લખી દઉં. નવ હથેળી શ્યામ લખી દઉં. શ્રાવણ મહિને ભીતર હું તો રોમ રોમ રસરાજ લખી દઉં. અમદાવાદ સોલા ભાગવત મંદિર છે, એમાં રસરાજ પ્રભુ છે. ઠાકોરજીના દર્શન કર્યા. ભગવાનના નામકરણ સંસ્કાર થયા છે. ઇત્યાત્માનમ સમાદિશ્ય ગર્ગે ચ સ્વગૃહમ ગતે નંદઃ પ્રમુદિતો મેન આત્માનમ પૂર્ણમાશિષા. આવી રીતના ગર્ગાચાર્ય મહારાજ નામકરણ સંસ્કાર કરીને જ્યાં નીકળી ગયા છે, નંદ બાવાએ જાણે કે બધા આશીર્વાદ ગર્ગાચાર્ય મહારાજે દઈ દીધા. એવી રીતના નંદઃ પ્રમુદિતો મેને અતિ પ્રસન્ન બની ગયા. જે માણસ ખાલી ભગવાન પડખું ફરતા હોય ને મોટા મોટા ઉત્સવ કરતા હોય, એને એકાંતની અંદર આવડી મોટું નામકરણ સંસ્કાર કરી દીધું તો રંજ રહી જવો જોઈએ ને કે હાડું આ નથી, બધું કર્યું પણ આટલું રહી ગયું. પણ એને ખબર હતી જે મહાત્મા મારી ઘરે પધાર્યા એ કોઈ સામાન્ય નથી. એણે નામ પાડી દીધા. અરે આજ તો આશીર્વાદના ઢગલા થઈ ગયા, હવે કઈ ઘટે નહીં. સુખદેવજી મહારાજ ભગવાનના દિવ્ય નામકરણની લીલા કરી આગળ કહે છે, કાલેન વ્રજતાલ્પેન ગોકુલે રામ કેશવ જાનુભ્યામ સહ પાણીભ્યામ રિંગમાણૌ વિજહરતુ. ભગવાન હવે એ નંદાલયની અંદર ભાખોડિયા ભર હાલતા શીખી ગયા. અને જ્યાં ભગવાન એ નંદાલયની અંદર આવી રીતના ચાલે, ભગવાનના ચરણોની અંદર રહેલી બાંધેલી એ ઘૂઘરીઓનો અવાજ થાય. સુરદાસજી મહારાજ એ દિવ્ય પદની અંદર એનું નિરૂપણ કરે છે. ઋણ જૂણ જનન જનન જન बाजत है पैजनिया ऋण ऋण जनन जनन बाजत है पैजनिया
એ પૈજનિયાનો રૂણઝૂણ અવાજ આવે છે. માં યશોદા કૃષ્ણ ભગવાનને ચલાવતા શીખવાડે છે. બે આંગળીના એ પકડાવી હાલકાના હાલતા શીખી જાય. પણ એવી રીતના ભગવાન ધીમે ધીમે હાલતા શીખે. ભગવાનને સરસ મજાનો દિવ્ય શ્રૃંગાર સજાવ્યો છે. ત્રણેય લોક જેના ઉદરની અંદર વસે છે એ ભગવાનની આ દિવ્ય છબીનું વર્ણન સુરદાસજી મહારાજ કહે છે. સમય જતા ભગવાન નંદાલયની અંદર દિવ્ય લીલાઓ કરવાના ઉઠી નવાય રૂમેથી આવી તાવંગ્ર યુગ્મ મનુકૃષ્ય સરિસૃપંતો ઘોષ પ્રઘોષ રુચિરમ વ્રજકરદમેષુ તન્નાદ હૃષ્ટ મનસા વનસૃત્ય લોકમ મુગ્ધ પ્રભીત વદુપે યતુરંતિ માત્રો. ભગવાન એ ભાખોડિયા ભરતા જ્યાં દિવ્ય લીલાઓ કરે છે, ક્યારેક ભગવાન એ રમતા ગૌશાળાની બાજુ ચાલ્યા જાય. આ રાગ પડતો મૂકી દે, આ મૂકી દે, યમન આપી દે. હાર્મોનિયમ દે ભગવાન એ રમતા ક્યારેક ગૌશાળાની અંદર પ્રવેશ કરે. ભગવાનના ચરણોની અંદર બાંધેલી એ ઘૂઘરીઓનો જે અવાજ આવતો હોય બંધ થઈ જાય. નાના છોકરાઓને પગની અંદર આ પહેરાવાનું કારણ જ આવું હોય. માં ઘરના કામ કરતી હોય, છોકરો ક્યાં ફરે એની ખબર રહી. આપણે કઈ છોકરાને કઈ બાંધીને તો રખાય નહીં ઘરની અંદર. અને માં એના ઘરના કામમાં પડી હોય, ઘરના કામે કરવાના રહ્યા, બાળકને હાચવવાનું રહ્યો, બધું કરવાનું રહ્યું. એટલે પછી આવી રીતના માઓ બધી ઉપાયો કરે. પગની અંદર ઝાંઝરીઓ પહેરાવે, પછી જ્યાં વાખડિયા પર હાલતા હોય ને એનો અવાજ આવે. ઘરમાં નવી પરણેલી વહુ આવે તો એને આપણે એવી ઝાંઝરીઓ પહેરાવે. એટલે શું થાય, એ ઘરમાં આમથી આમ ફરતી હોય તો હહરાના કાનમાં અવાજ પડે કે વહુ બેટા આવે છે, આપણે હખણું બેહાય. આ બધી પરંપરાઓનું કારણ આ હતું, એટલે દેતા. એ પરંપરાથી હાલતું. એમ ભગવાન તો નંદાલય કઈ આપણે નાનું ઘર તો હોય નહીં, કેવડો વિસ્તાર હોય. એ નંદાલયની અંદર ભગવાન યશોદા શ્રૃંગાર કરીને પડતા મૂકે, ઘરના કામમાં લાગે. એટલે ભગવાનના એ ચરણની ઘૂઘરીનો અવાજ એ યશોદાના કાનમાં પડતો હોય એટલે ખબર પડે કે લાલો અહીંયા છે. અને એમાંથી જ્યાં અવાજ બંધ થાય એટલે યશોદા જે કામ કરતું હોય પડતી મૂકીને કૃષ્ણને ગોતવા જાય. સુખદેવજી મહારાજ કે શૃંગગ્નિ દંષ્ટ્યસી જલદ દ્વિજકંટકેભ્યઃ. ક્યારેક કૃષ્ણ એ રમતા ગૌશાળાની અંદર જાય અને ગાયના શિંગડા પકડી લે. હવે ગાય માથું ધૂણાવે, કૃષ્ણ ભગવાન એના ભેગા હલે. હવે ઉભા રહી હગે નહીં પૂરા તોય કરે. બેઠેલી ગાયના શિંગડા પકડે અને અવાજ યશોદાના કાનમાં બંધ થયો એટલે યશોદા દોડીને કૃષ્ણને ગોતવા માટે જાય. જ્યાં જઈને જોવે ગૌશાળાની અંદર, અને આ નાનું બાળકને તમે કઈ આપો ને એટલે જોરથી પકડી રાખે, છોડે નહીં. એમ કૃષ્ણ એટલા જોરથી ઓલા ગાયના શિંગડા પકડા હોય, ઓલી ગાય આમ કરે ને કૃષ્ણ ભગવાન આખા હલતા હોય એની આગળ. યશોદા માં માંડ એની આગળથી છોડાવે. આ ગૌમૂત્ર અને ગાયના છાણ વાળા ભરાઈ ગયેલા કૃષ્ણ ભગવાન પાછા લઈને આવે. યશોદા નવડાવે, ધોવડાવે, તૈયાર કરે, રૂમમાં બેઠો રહે જાય, ક્યાંય જાતો નહીં. એટલું થાય, યશોદા પાછી ઘરના કામમાં લાગે. જ્યાં ઘૂઘરીઓનો અવાજ આવતો બંધ થાય, યશોદા ફળિયાની અંદર કઈ કામ કરતી હોય ને જઈને જોવે, ગોપી જોઈ ગઈ. હે યશોદા, જો તારો લાલો રસોડામાં ગયો. શૃંગી અગ્નિ
ચૂલો પેટાવેલો હોય, કઈ અગ્નિ ચાલુ હોય એટલે ભગવાન એ અગ્નિની તરફ દોટ મૂકે. યશોદા ઘરનું કામ પડતું મૂકીને દોડીને કૃષ્ણને બચાવવા માંગે. ત્યાંથી કૃષ્ણને ખેંચી લે. ક્યારેક ક્યારેક હાથમાં કંઈક દાણા બાણા આવી ગયા હોય તો એમ કરીને પંખીડાઓને ખવડાવતા હોય. ક્યારેક એ વ્રજની નંદાલયની એ ભૂમિની અંદર ક્યાંય ક્યાંય કાંટા કાકરા પડ્યા હોય તો એની ઉપર જઈને રમે. આ બધી જગ્યાએ ભગવાન રમવા દોડે. યશોદા દરેક જગ્યાએથી એની રક્ષા કરે, એને બચાવે. જ્યાં જાય ત્યાંથી ખેંચીને લઈ આવે. આમ હવે યશોદા ઘરના કામ કરે પણ મુખ્ય રૂપે કૃષ્ણમાં ધ્યાન દે. મન એની અંદર પરોવાયેલું. અને એમ કરીને ખેંચી ખેંચી કૃષ્ણની એ દિવ્ય લીલાની અંદર મન પરોવેલા. દાઉજી ભગવાન કરતા 1 વર્ષ મોટા છે. કૃષ્ણ ભગવાન 1 વર્ષ નાના. ભાદરવાની અંદર દાઉજીનો જન્મ છે, પણ એના વર્ષ દિવસ પછી કૃષ્ણનો જન્મ થાય ને. એટલે દાઉજી ધીમે ધીમે બોલતા શીખી ગયા. કૃષ્ણ ભગવાન હજી બોલતા શીખતા નથી. એટલે યશોદા દાઉજીને જોઈ અને કૃષ્ણને કીધું, આ તારો મોટો ભાઈ બોલતા શીખી ગયો, બોલવા માંડ. અને એમ કરી યશોદા પોતાના લાલાને બોલતા શીખવા. જો આ આપણી ઘરે જે ઠાકોરજી છે ને એની હારે આપણે આ બધુંય કરી શકીએ. ભાવના જોઈએ. આપણી મનની પૂજા હોય તો ભગવાન આ માનસી સેવાનો સ્વીકાર કરે. અને જ્યાં કે શીખવાડે અને ભગવાન એ પ્રમાણે બોલે ખરા. સુદાસજી મહારાજ લખે, कहन लगे मोहन मैया मैया, कहन लगे मोहन मैया मैया, पितानंद सो बाबा बाबा, पितानंद सो बाबा बाबा, अरुहल धर को भैया, कहन लगे मोहन मैया मैया, कहन लगे मोहन मैया मैया। ऊंचे चढ़ी चढ़ी कहत जशोदा, 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 ले ले नाम कन्हैया, कहन लगे मोहन मैया मैया। मां યશોદા કોઈ ઊંચી જગ્યાએ ચડી જાય, ન્યાથી અરે ઓ કાના એમ કરીને કનૈયાને બોલાવે. કનૈયા ભાખોડિયા ભરીને જ્યાં રમતા હોય ત્યાંથી માનો શબ્દ સાંભળે. મૈયા મૈયા કરતા ભગવાન એ યશોદાની તરફ ગતિ કરે. જ્યાં યશોદાની તરફ જાય ને, યશોદાએ જેવો અવાજ કર્યો હોય એમ ગૌશાળામાંથી ઓલી ગંગી ગાય અવાજ કરે. ગંગી ગાયનો ભાંભરવાનો અવાજ સાંભળે એટલે આમ યશોદાની તરફ જાતી કૃષ્ણ ભગવાનની ગતિ ત્યાંથી એ વળાંક વળી જાય ને સીધા ગૌશાળામાં ભાગે. યશોદા આગી ઉભી, એને આવતા સમય તો લાગે. અને આવીને દોડીને કૃષ્ણ ભગવાનજી આમ ગૌશાળામાં ભાગતા હોય એને પકડીને રોકે. એ લાલા ઉભો રે, दूर कहूँ जिन जाहु रे लाला, दूर कहूँ जिन जाहु रे लाला, मार्ग काहू की गैया, कहन लगे मोहन मैया मैया। એ લાલા બહુ દૂર ન જાતો, આ તો આપણી ગૌશાળા છે, આપણી ગાયો છે, બધી જાણીતી છે, આપણને ઓળખે એવી છે. પણ તું આમ બહુ આગળ જાય અને બહુ દૂર જઈશ તો પછી એ હકીકતે કોકની ગાય હશે તો મારશે તને. ગોપી ગ્વાલ કરત કૌતૂહલ, ગોપી ગ્વાલ કરત કૌતૂહલ, ગોપી ગ્વાલ
करत कौतूहल गोपी बाल करत कौतूहल घर घर लेत बलैया कहन लगे मोहन मैया मैया। ભગવાન ધીમે ધીમે બોલતા શીખા, હવે હાલતા શીખા. હાલે એટલે આમ થાંભલા પકડી પકડી ધીમે 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 બે બે ડગ ભરે. યશોદા આમ આંગળી દે ને એટલે આમ પકડી 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 થોડું થોડું હાલે અને પાછા જ્યાં આંગળી મુકાવી દે આવ 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 તો બે ડગ ભરે તાર ઓથું ખાઈ જાય. પછી બાજુમાં હોય થાંભલો, એ થાંભલાને જુએ. થાંભલો આખો રત્નોથી મઢેલો હોય, એ નંદાલયનો થાંભલો છે અને એ મણી ખોસેલા હોય એવા એ થાંભલાની અંદર કૃષ્ણ ભગવાન પોતાનું પ્રતિબિંબ જોવે. ભગવાનને પોતાનું રૂપ દેખાય. મણિખંભન પ્રતિબિંબ વિલોકત, ખંભન પ્રતિબિંબ વિલોકત નાચત કુંવર કનૈયા કહન લગે મોહન મૈયા મૈયા. રૂપ જોઈ ભગવાન પોતાનું રૂપ છે એમ જોઈને એની હારે રમવા લાગ્યા. અને નંદ અને યશોદા નંદાલયની અંદર ખાટલા ઉપર બેઠા બેઠા ભગવાનની આ લીલા જોવે. નંદ યશોદાજી કે ઉરતે, નંદ યશોદાજી કે ઉરતે નંદ યશોદાજી કે ઉરતે નંદ યશોદાજી કે ઉરતે यह छवि अनतन भैया कहन लगे मोहन मैया मैया. सूरदास प्रभु तुम्हारे दरस को, सूरदास प्रभु तुम्हारे दरस को, सूरदास प्रभु तुम्हारे दरस को, सूरदास प्रभु तुम्हारे दरस को चरणन की बल गैया कहन लगे મોહન મૈયા મૈયા. આવું દિવ્ય રૂપ જોયું છે ભગવાનનું. એ જોઈ અને સુરદાસજી મહારાજ કે હે પ્રભુ, નંદના આંગણાની અંદર જે આ દિવ્ય લીલા કરો છો એના દર્શન અમને થાય, એના માટે અમે તમારા શરણે બેઠા છીએ. ભગવાન ધીમે ધીમે ચાલતા થયા છે. કાલે નાલ્પેન રાજર્ષે રામઃ કૃષ્ણશ્ચ ગોકુલે અદૃષ્ટ જાનુભિ પદભિ વિચક્ર મતુરંજસા. હવે ભગવાન હાલતા થઈ ગયા. પહેલાના જમાનાની અંદર ઘરોની અંદર મોટા મોટા ઉમરા હતા, બરોબર. હવે વાની તકલીફ થઈ, ગોઠણનો દુખાવો થયો એટલે આપણે ઉમરા જ કાઢી નાખ્યા. ટપી ટપીને જાવું કેમ? ગામડાઓની અંદર હજી અમુક ગામડાઓની અંદર આપણે જઈને જોઈએ, એ ગારનું છાણ એનાથી આખી પોતીને સરસ મજાનું તૈયાર કરેલું ઘર, એ ચોખ્ખું રહે. એમાં મોટા મોટા ઉમરાઓ, એના દરવાજાઓ બધા એવા લાકડાના મજબૂત હોય, એમાં ક્યાંય તાળું મારવાની જરૂરિયાત ન પડે. એવી રીતના નંદાલયનો ઉમરો હતો. અને ઉમરાનો શું નિયમ હતો ખબર તમને? એ ઉમરો એટલો ઊંચો હોય કે જ્યારથી બાળક એને ટપતું થઈ જાય ત્યારથી માં એની ચિંતા મૂકી દે. બાળક એ પોતે હાલતા હાલતા એ ઉમરો ટપી જાય એટલે સમજી લેવાનું હવે આને પકડવા જવાની કે આને રોકવાની ચિંતા કરવાની જરૂરિયાત નથી, એ એના પગે હાલતા શીખી ગયું. એટલે આજ પહેલી વાર ભગવાને પોતે પોતાના હાથે એ નંદાલયનો ઉમરો ટપીને ઘરની બહાર નીકળ્યા. અને ત્યાં તો સુબલ ને મનસખો ને ભગવાનના બધા મિત્ર ને આવીને ઉભા રહી ગયા. ભગવાને બધાને કીધું મારી હારે મિત્રતા કરશો? ઓલા બધા કે એટલે તો ક્યારના ઉભા વાટ જોઈએ કેદી બહાર નીકળ. આજ પહેલી વાર તો બહાર નીકળો, આપણે બધા મિત્ર. ભગવાન કે મિત્ર બની ગયા તો હાલો રમત રમીએ. કઈ રમત રમવાની? કીધું અહીંથી દોડીને યમુનાને કિનારે જવાનું છે. જે પહેલા પહોંચે એ જીતી ગયો. અને દાવ ને કૃષ્ણ ને બધા ત્યાંથી રેસ લગાડી. ભગવાન ને દાવજી ને એ તો દોડીને ક્યારના પહોંચી ગયા. અને પછી આ મનસુખો પાછળથી હાંફતો હાંફતો આવ્યો.
લાલા કે આ શું, આ આટલો બધો શ્વાસ ચડે તને? કીધું પણ ચડે. પછી હવે મનસખો તો મિત્ર બની ગયો, એટલે મિત્રમાં તો કઈ છુપાવવાનું હોય નહીં. એટલે કે તારી ઘરે આટલી બધી ગાયો છે, તને દૂધ માખણ ખાવા મળે, આ મારી ઘરે કંઈ નથી. અમે તો એ જવના રોટલા ખાઈને પેટ ભરતા હોય, તારા જેટલી શક્તિ અમારામાં ન હોય, અમે આમ દોડી ન હગીએ. ભગવાન કે એમ ના હાલે, ઘરની અંદર માખણ બને, એ માખણ ક્યાં જાય? કીધું ગોપીઓ વેચી આવે. કીધું એ માખણ ઉપર પહેલો અધિકાર આપણો છે, એટલે એ માખણ ઉપર આપણે સૌથી પહેલા એનો ભોગ લેવાનો, પછી વધે એ વેચમાં જવાનો. મનસખો કે એમ ગોપીઓ માને નહીં. કીધું જો માગવાથી ન આપે, ચોરી કરો. અને એમ કરીને કૃષ્ણ ભગવાને હવે ગોકુળની અંદર ગોપીઓના ઘેરે ઘેરે માખણની ચોરી કરવાની શરૂઆત કરી. હવે ચોર કઈ છુપો તો રહે નહીં. જેવી ચોરી થાય એટલે તરત જ ગોપી કૃષ્ણની ફરિયાદ કરવા માટે થઈને યશોદા આગળ આવે. અને આવી યશોદા આગળ દરરોજની 5 થી 6 ફરિયાદો આવતી. આમ 8 ફરિયાદ, 8 ટાઈમ ભોગ લે ને ભગવાન, એટલે 8 ટાઈમ એક એક ઘેરે જાય. એટલે 8 ફરિયાદ દરરોજની યશોદાને સાંભળવી પડે. અને આખા ગોકુળની અંદર ભગવાનના નામની આ કેર વટાણો. હે કાનુડે કવરાયવા ગોકુળિયામાં, કાનુડે કવરાયવા, હો કાનુડે કવરાવ્યા ગોકુળિયામાં, કાનુડે કવરાવ્યા, હો કાનુડે કવરાયવા ગોકુળિયામાં, કાનુડે કવરાયવા, હો કાનુડે કવરાવ્યા ગોકુળિયામાં, કાનુડે કવરાવ્યા, સુતાર વાલે મારે બાળને જગાડ્યા, સુતાર મારે વાલે બાળને જગાડ્યા, સુતાર વાલે મારે બાળને જગાડ્યા, સુતાર વાલે મારે બાળને જગાડ્યા, રમતાને રોવડાવ્યા ગોકુળિયામાં, કાનુડે કવરાવ્યા, હો કાનુડે રોવડાવ્યા ગોકુળિયામાં, કાનુડે કવરાવ્યા. હરિ બોલ. સિકેતી વાલે મારે મહિડા ઉતાર્યા, સિકેતી વાલે વાલે પંખીડા ઉતાર્યા, સિકેતી વાલે મારે મહિડા ઉતાર્યા, સિકેતી વાલે વાલે પંખીડા ઉતાર્યા, થોડા ખાધાને ઘણા ઢોળ્યા ગોકુળિયામાં, કાનુડે કવરાવ્યા, થોડા ખાધા ને ઘણા ધોવ્યા રે ગોકુળિયામાં, કાનુડે કવરાવ્યા, થોડા ખાધાને ઘણા ઢોળ્યા રે ગોકુળિયામાં, કાનુડે કવરાવ્યા, થોડા ખાધા ને ઘણા ધોવ્યા રે ગોકુળિયામાં, કાનુડે કવરાવ્યા. જય હો. ખીલતી વાલે મારે વાછરું
વાછરૂને છોડ્યા ખીલે દિવાલે મારે વાછરૂન છોડ્યા ખીલે દિવાલે મારે વાછરૂને છોડ્યા વન ધોયે ધવરાયા ગોકુળિયામાં કાનુડે ધવરાયા વણ જોયા રે ગોકુળિયામાં કાનુડે हस्ताग्राह्ये विरचति विधिं पीठिको लोकलाद्ये छिद्रं ह्यन्तर्निहितवयुनः शिक्ष्य भाण्डेषु तद्वित् द्वान्तागारे धृतमणिगणं क्ष्वाङ्गमर्थप्रदीपम् काले गोप्यो यर्हि गृहकृत्येषु सुव्यग्रचित्ता एक एक गोपी फरियाद लईने आवे यशोदाने फरियाद आपे मां तारो लालो मारा घरे माखण चोरी कर्यो यशोदा खीजाय ए छोकराओ घरे आवीने माखण खाई जाय ने चोरी करी न केवाय गोपी के हूँ घरे न होय ई समय आवीने खाई जाय तो शुं थई गयुं बीजी गोपी के पोते खाई जाए तो वांधो नहीं बीजा बधाय गोवाड़ियाओने आवीने एने खवड़ावे यशोदा के एमां हुं खोटुं मारो लालो कोई दी एकलो न जमे एने एना मित्रों बधाईनी चिंता होय એટલે બધાઈને ભેગા મળીને ખવડાવે ત્રીજી ગોપી બોલી પોતે ખાય ગોવાળિયાઓને ખવડાવે એનોય વાંધો નહીં પણ મરકાન ભોક્ષયન ક્યારેક વાંદરાઓને ખવડાવે आ वांदराओं ने खवड़ावी यशोदा के ए लाला आया आया आ वांदराओं ने तो माखण खवड़ावे छो भगवान के हाँ मां खवड़ाऊ केम के तो हमें माखण खाता होय ने ए गोवाड़ियों ने हमें बधाय भेगा मळीने टोळकी में ए माखण ने लिज्जत माणता होय ने वांदराओ आम बारीएथी डोका काढे मारी हामू जोता होय
એનું મોઢું જોઈ એના મુખની અંદર આમ ઈ લાચારી, એની એવી ઈચ્છા જોઈ અને મને એમ થાય કે એને ભૂખ લાગી એટલે મને માખણનો લોંદો આપે. હકીકતે એ વાંદરું આવીને ભગવાનને કહેતું હોય, પ્રભુ રાવણની હારે યુદ્ધ કરવું હતું, ત્યારે મોટા મોટા રાક્ષસો એની સામે અમે બધા એવડા એવડા લાગીએ, તોય તમારી સેના બનીને યુદ્ધ કરવા માટે આવ્યા હતા અને તમે અમારી મદદથી રાવણને વધ કર્યો હતો. અને આ જન્મની અંદર રહીને બેઠા બેઠા માખણ ખાવાનો સમય આવ્યો તો અમને ભૂલી ગયા. એટલે ભગવાનને એ વાંદરાઓ યાદ આવે એટલે વાંદરાને કે માખણ ખવડાવે. યશોદા કે કઈ વાંધો નહીં લાલા, એમાં તો માણસને પ્રાણી પ્રત્યે દયા આવતી હોય. નાનો છોકરો ઘરમાંથી રોટલી લઈને ગાયને ખવડાવી દે તો એમાં કઈ ખરાબ ન કહેવાય. હે ગોપી ભલે ખવડાવે. તો કોઈ ગોપી કે માખણ ખવડાવી દે એનો વાંધો નહીં, પણ વાછરું છોડી દે એનું શું કરવું? વત્સાન મુંચન ક્વચિત અસમયે. લાલા વાછરડાઓ છોડી દેજો. કૃષ્ણ ભગવાન કે હું શું કરું માં, હું એના ઘરે જાઉં ને એટલે ઓલું વાછરડું બિચારું મારી બાજુ જોઈને કહેતો હોય મને ભૂખ લાગી છે, આ યશોદા ગોપી જલ્દી ગાય દોવા આવે તો સારું. પણ એ ગાય દોવા માટે આવે નહીં, મોડું કરે ને એ વાછરડું ભૂખ્યું થયું હોય હું જોઈ ન શકું એટલે વાછરડાને છોડી દઉં. એટલે યશોદા ઓલી ગોપીને કહે, હે કાલ ટાઈમથી ગાય દોવા હોઈ જાજો. તારા છોકરા ભૂખ્યા થતા હોય એમ એ વાછરડા ભૂખ્યા થતા